તલમાંથી એકદમ સોફ્ટ નવી હેલ્ધી સુખડી બનાવીશું. એના માટે 1 કપ તલ લેશું, એને સરસ રીતે શેકી લેશું. શેકાઈ જાય ને એટલે એક પ્લેટમાં કાઢી અને હલકા ઠંડા કરી લેશું. પછી મિક્સર જારમાં એડ કરી અધકચરો પાવડર કરીશું. એકદમ ફાઇન નહીં કરીએ તો આ રીતે પાવડર તૈયાર થઈ ગયો. હવે આપણે એમાં 1 કપ ગોળ એડ કરીશું. તો મેં દેશી ગોળ એડ કર્યો છે, એને પણ બ્લેન્ડ કરી લેશું. હવે જે પ્લેટમાં સેટ કરવું છે એને ઘીથી ગ્રીસ કરી લેશું. 1 ચમચી ઘીમાં સરસ રીતે બધી વસ્તુને આ રીતે મિક્સ કરતા જશું એટલે ગોળ મેલ્ટ થશે અને મિક્સર ભેગું થવા લાગશે. હવે સોફ્ટ બનાવવા માટે આપણે એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું. એના લીધે આ સુખડી સોફ્ટ બનશે, એ છે દૂધ. તો અહીંયા હું દૂધ એડ કરું છું, તમે એની જગ્યાએ પાણી પણ એડ કરી શકો છો. માત્ર 1 ચમચી એડ કરવાનું, મિક્સ કરી દેશું એટલે ઘી પણ છૂટું પડવા લાગશે. અને પછી આ રીતે સરસ રીતે સેટ કરવા માટે આપણે પ્લેટમાં ગ્રીસ કરેલીમાં એડ કરી સ્મૂથ કરી લેશું ઉપરથી અને 10 મિનિટ માટે ઠંડુ થવા દેશું. ઠંડી કર્યા પછી આપણે એમાં કટ લગાવી દેશું. તો મનગમતા શેપમાં કટ કરી મહિનાઓ સુધી સ્ટોર કરશો ને તો પણ ખરાબ નહીં થાય. એકવાર ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી. ચાલો ફરી મળીશું. થેન્ક યુ.